નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાતચીત કરવાની છે અને જે ટોપિક જે છે એ તમારો એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે. અને આ જે પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એ બહુ જ મને આવેલો છે. એક પ્રશ્ન મને વારાફરતી આવે છે અને એકને એક પ્રશ્ન જે છે એનું સમાધાન છે તમને લોકોને મળતું નથી. અને એ જે પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એ છે કે જ્યારે સર અમે વાંચવા બેસીએ, બરોબર, ત્યારે સર અમને નીંદર આવવા મળે છે. બીજું એ કે સર અમે વાંચવા બેસીએ ત્યારે અમને યાદ રહેતું નથી. સર અમે યાદ રાખવાની પૂરેપૂરી કોશિશ કરીએ, અમને 2 દિવસ યાદ રહે, 3 દિવસ યાદ રહે, પછી મને ભૂલાઈ જાય છે. સર મારે આવા બધા પ્રશ્નોનું સમાધાન મેળવવું છે. સાથે સાથે સર જ્યારે મારે મોબાઈલ જોવાનો હોય, સર મારે ટીવી જોવાની હોય, સર ત્યારે મને નીંદર પણ નથી આવતી. ત્યારે મોબાઈલ અને ટીવી જ્યારે હું જોઉં છું ત્યારે હું ગમે એ વસ્તુ મને તરત યાદ રહી જાય છે. પણ સર જ્યારે વાંચવા બેસું છું, વાંચવું છે, ટાર્ગેટ એક બનાવ્યો છે, એક નક્કી કર્યો છે, ગોલ નક્કી કર્યો છે કે મારે આગળ વધવું છે, મારે આગળ તૈયારી કરવી છે, મારે મારા જીવનની અંદર કંઈક મોટો ગોલ સેટ કરવો છે અને મારે દુનિયાને કંઈક અલગ વસ્તુ આપવી છે, એવો મારો કંઈક ગોલ છે. પણ સર એ ગોલ છે ને સેટ નથી થતો. એ સેટ કરવા જાઉં છું તો સર આ બધા મને પ્રશ્નો મૂંઝવે છે અને આ પ્રશ્નો દરરોજ મને આવે છે. કંઈક ને કંઈક ઘણી બધી વખત જે છે આ પ્રશ્નો આવતા હોય છે વિદ્યાર્થીઓ. તો એક જે આ પ્રશ્નનું જે સોલ્યુશન છે ને એ મને લાગે છે કે પહેલા તો તમારે છે ને તમારા મગજ વિશે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. હું કેમ આ બોલું છું કે તમારા મગજ વિશે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે? કારણ કે આપણું જે મગજ છે ને, મગજ એ આ 3 પાઉન્ડનું મગજ કહેવાય બેટા. કેટલા પાઉન્ડનું? 3 પાઉન્ડનું મગજ કહેવાય. 3 પાઉન્ડનું મગજ એટલે ખબર પડે? 1.5 કિલોનું મગજ થાય. અને આપણું આ 1.5 કિલોનું મગજ છે ને 1000 સુપર કોમ્પ્યુટર બરાબર છે. 1000 સુપર કોમ્પ્યુટર બરાબર. વિચાર કરો તમે, 1000 સુપર કોમ્પ્યુટર. હું કોમ્પ્યુટરની વાત નથી કરતો, સુપર કોમ્પ્યુટરની વાત કરું છું. અને આ જે સુપર કોમ્પ્યુટર છે ને એ કઈ એક નાની એવી જગ્યામાં ન આવે, એક રૂમ જેવડા સુપર કોમ્પ્યુટર. 1000 સુપર કોમ્પ્યુટર જેટલી તાકાત ધરાવે છે એટલી તાકાત આપણા એક મગજની અંદર છે. વિચાર કરો તો. હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ અમને આગળ દેખાતું તો છે નહીં કાંઈ, બરોબર, અમારે એટલો પાવર તમે કોઈ યુઝ તો કરી શકતા નથી. પણ એની પાછળનું જે કારણ છે, પાવરને યુઝ કરવાનું જે કારણ જે છે એ તમારા જે જાણવાનું છે, કેવી રીતે યુઝ કરવું. એક સરસ મજાનું અમેરિકન ન્યુયોર્કનું જે એક સરસ મજાનું રિસર્ચ પેપર છે, બરોબર. અને એ રિસર્ચ પેપરની અંદર વૈજ્ઞાનિકે એવી વાત કરી છે કે આપણા મગજની અંદર છે ને 2 પ્રકારની મેમરી હોય. 2 પ્રકારની મેમરી. એક મેમરી હોય છે શોર્ટ ટર્મ મેમરી. કેવી હોય છે? શોર્ટ ટર્મ મેમરી. અને એક જે મેમરી હોય છે ને એ હોય છે લોંગ ટર્મ મેમરી. આ સમજો, બહુ સમજવા જેવું છે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ. જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ કન્ઝ્યુમ કરો છો, જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે જોવો છો, તો એ સમયે શું થાય છે? તો કે બધી વસ્તુ જે છે એ તમારા શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે. પહેલા તો તમારું જે શોર્ટ ટર્મ મેમરી એટલે કે જે નાનું મગજ છે એની અંદર જતું હોય છે. એ બધી વસ્તુ આખી સ્ટોર થાય. તો સાંભળો, શોર્ટ ટર્મ મેમરીની જગ્યા આપણા મગજની અંદર બહુ ઓછી છે. પણ આપણું જે લોંગ ટર્મ મેમરી જે છે એની જગ્યા બહુ વધારે છે ને વધારે લાંબા સમય સુધી બધી વસ્તુ સ્ટોર કરી શકે. ધારો કે તમે કોઈ પણ વસ્તુ વાંચો છો, ધારો કે તમે ક્યાંય વાંચવા બેઠા છો, અભ્યાસ કરો છો, તો એ વખતે શું થાય છે? તો કે જ્યારે તમે અભ્યાસ કરો છો તો એ સમયે તમે વાંચવાની શરૂઆત કરો છો એટલે જે પણ ઇન્ફોર્મેશન તમે લો છો એ બધી ઇન્ફોર્મેશન તમારા લોંગ ટર્મ મેમરીમાં જાય છે. સાચી નથી? એ તમારી શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે. લોંગ ટર્મ મેમરીમાં નથી જતી. ક્યાં જાય છે? શોર્ટ ટર્મ મેમરીમાં જાય છે. અને શોર્ટ ટર્મ મેમરી કેવી છે ખબર છે? ઓછી જગ્યા છે એની પાસે. એ થોડીક જ વસ્તુ સ્ટોર કરી શકે છે. એટલે એ શું કરે? તો કે જ્યારે મેમરી ફૂલ થઈ જાય એટલે તરત એને ખાલી કરવી પડે. અને જો એને ખાલી કરો તો જ તમે આગળ બીજી નવી ઇન્ફોર્મેશન ભરી શકો. જો આ બહુ અટપટું છે, સમજવા જેવું છે. શું કામ? તો કે ખાલી કરવા માટે આપણું મગજ શું કરે ખબર છે? એક પ્રકારનું સિગ્નલ મોકલે આપણા મગજમાં કે ચાલો હવે રેસ્ટ કરવાનો સમય આવી ગયો, ચાલો હવે નિંદર કરવાનો સમય આવી ગયો છે. તમે જેટલા આરામ કરશો, જેટલો રેસ્ટ કરશો, તમારા બધા નાક, કાન, હાથ, નાકને બંધ કરીને તમારા બોડીને રેસ્ટ આપશો એટલે ત્યારે તમારી જે શોર્ટ ટર્મ મેમરી છે ને ખાલી થશે. તો ઘણી વખત તમે જોતા હોય, તમને લોકોનો મોબાઈલનો પ્રશ્ન ઘણો બધો હોય છે કે સર અમે મોબાઈલ જોઈએ, અમને બહુ મજા આવે, જોઈ રાખે. તમે વિચાર કરો કે 1 કલાકની અંદર તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવો છો તો એ 1 કલાકની અંદર તમે કેટલી રીલ્સ જોવો છો? તો કે 50 થી 60 રીલ જોવો છો. અને આ રીલ તમે દર મિનિટે તમે કંઈક નવું તમારા મગજમાં નાખો છો. દર મિનિટે નવું કંઈક તમારા મગજમાં નાખો છો. દર મિનિટે નવું કંઈક મગજમાં નાખો છો. અને તમારી શોર્ટ ટર્મ મેમરી ફૂલ થઈ જાય છે. અને પછી મોબાઈલ જોઈને તમે એમ કહેશો કે વાંચવા બેસો. કઈ રીતે યાદ રહે? કઈ રીતે યાદ રહે? શોર્ટ ટર્મ મેમરીને ખાલી રાખવી ખૂબ જરૂરી છે. અને શોર્ટ ટર્મ મેમરીમાં શું છે? તો કે એકવાર ઇન્ફોર્મેશન ગઈ પછી એકવાર એ ખાલી થઈ જાય. જ્યારે તમે સૂવો, આરામ કરો ત્યારે બધી વસ્તુ છે ભૂસાઈ જાય. તો સર હવે યાદ કેવી રીતે રાખવું? તમે તો શોર્ટ ટર્મ મેમરીની વાત કરો છો.
સાંભળો, આપણા મગજની એક સાયકોલોજી તમને કહું, બહુ સરસ મજાની સાયકોલોજી છે, તમે સાંભળશો તમને બહુ મજા આવશે. જ્યારે કોઈ પણ એકને એક વસ્તુ જે છે, એકને એક વસ્તુ જ્યારે તમે વાંચો છો, એકને એક વસ્તુ જ્યારે તમે રિપીટ કરો છો, તો એ વસ્તુ શું થાય છે, બધી શોર્ટ ટર્મ મેમરીમાં જાય, પછી પાછી વહી જાય, શોર્ટ ટર્મ મેમરીમાં જાય, પાછો આરામ કરો એટલે વહી જાય, શોર્ટ ટર્મ મેમરીમાં જાય, પાછો આરામ કરો એટલે નીકળી જાય. પણ આપણા મગજની અંદર એવો સિગ્નલ જાય છે કે એકને એક જે ઇન્ફોર્મેશન છે, આ એકને એક જે વસ્તુ જે છે એ આપણા મગજમાં ઘડીએ ને ઘડી આવે છે, ઘડીએ ને ઘડી આવે છે. એનો મતલબ એવો થયો કે આની જરૂર જે છે એ આ માણસની છે, આના મગજને આની જરૂર પડવાની છે, એટલા માટે ઘડીએ ને ઘડી આ ઇન્ફોર્મેશન જે છે એ મગજમાં આવે છે. અને જેનાથી આ શોર્ટ ટર્મ મેમરીમાં રહેલો ડેટા છે ને, એ ડેટા ક્યાં હોય છે ખબર છે? એ આપણી લોંગ ટર્મ મેમરીમાં હોય છે. અને આ જે લોંગ ટર્મ મેમરીમાં લાંબા સમય સુધી જે ઇન્ફોર્મેશન રહી છે ને, એ તમને ખબર છે. તમને એ નથી ખબર કે તમે પરમ દિવસે, ગઈકાલે અથવા તો એના અઠવાડિયા પહેલા શું ખાધું, તમને ખબર નથી. મને નથી ખબર. શું કામ? તો કે એક જ વાર ઇન્ફોર્મેશન ગઈ, પછી બીજી વાર ઇન્ફોર્મેશન નથી ગઈ. એટલે મારું મગજ શું કરશે તો કે એકવાર ઇન્ફોર્મેશન લઈ લેશે અને પછી પાછું પૂછી નાખશે, કારણ કે બીજી પણ ઇન્ફોર્મેશન લેવાની છે. મેં ગઈકાલે કયો વિડીયો જોયો, મેં ગઈકાલે કઈ ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ, મને નહીં ખબર હોય. શું કામ? તો કે એ બધી વસ્તુ ભૂસાઈ ગઈ. પણ એકને એક વસ્તુ, એકને એક મૂવી, એકને એક પિક્ચર તમે રેગ્યુલર જોવો છો, દરરોજ જોવો, તમને ડાયલોગ મોઢે થઈ જાય છે. શું કામ? તો કે એકને એક ઇન્ફોર્મેશન તમે તમારા મગજમાં નાખો છો અને તમારા મગજની અંદર આવેલું લોંગ ટર્મ મેમરી, એ લોંગ ટર્મ મેમરી એને એક્સેપ્ટ કરી લે છે અને પછી સ્વીકારી લે છે કે આની જરૂર આને ઘડીએ ને ઘડીએ પડવાની છે, એટલા માટે એને સ્ટોર કરી દો. તો ભણવામાં પણ આવું જ છે. તમે રિવિઝન નથી કરતા. રિવિઝન કોન્સેપ્ટ છે ને, બહુ સરસ કોન્સેપ્ટ છે. રિવિઝન નથી કરતા તમે લોકો. એક વસ્તુ સમજો તમે યાર, તમે એક વસ્તુ સમજો કે જ્યારે તમે કોઈ પણ એક સ્ટડી વિશે એક લેક્ચર જોવો છો, તમે તમારા કોઈ પણ વિષય લેક્ચર જોવો છો, એ લેક્ચર જોયા પછી તમે રિવિઝન ક્યારે કરો છો? રિવિઝન ક્યારે કરો છો? સમય છે તમારી પાસે રિવિઝન કરવાનો? તમે નવું નવું નાખતા રહ્યો છો, દરરોજ અલગ અલગ પ્રકારના લેક્ચર જોવો છો, અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવો છો, અલગ અલગ પ્રકારના કામ કરો છો. એ બધી વસ્તુમાં તમે પાછું તમારું ભણવાનું ક્યારે રિવિઝન કર્યું? જો મને જવાબ આપો. નથી ને જવાબ તમારી પાસે. એટલે શું કરે છે આપણું મગજ? શોર્ટ ટર્મ મેમરીમાંથી બધી ઇન્ફોર્મેશન પાછી ભૂસાઈ જાય છે, ઇરેઝ થઈ જાય છે અને લોંગ ટર્મ મેમરીમાં જતી નથી. પણ એકને એક સમ, એકને એક દાખલો, એકને એક વાક્ય, એકને એક પ્રશ્ન જો તમે ઘડીએ ને ઘડીએ રિપીટ કરો, ઘડીએ ને ઘડીએ રિપીટ કરો, તો એક સમય એવો આવશે કે જ્યારે બધી ઇન્ફોર્મેશન જે છે એ તમારી લોંગ ટર્મ મેમરીમાં વહી ગઈ અને તમારી લોંગ ટર્મ મેમરી જે છે એ આ ઇન્ફોર્મેશનને લાંબા સમય સુધી યાદ રાખશે અને યાદ રાખીને તમને ઘડીએ ને ઘડીએ એ વસ્તુ યાદ કરાવશે. તો આ જે છે ને આખી ટ્રીક છે, મેથડ છે. તો રિવિઝન ઇઝ અ મસ્ટ. રિવિઝન વગર કશું થવાનું નથી. આ મગજ છે એનો ઉપયોગ કરવાનો છે. આ મગજ જે છે એનો આપણે એક બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે અને ટોટલ અલગ રીતે ઉપયોગ કરવાનો છે. સમજો યાર, સમજો. આ પાવર જે છે ને, આ પાવર એ આપણો છે. આ પાવર જે છે ને આપણો છે, આપણા મગજનો પાવર છે. પણ ઘણી વખત આપણે શું કરીએ તો કે આપણો જેટલો પણ સમય છે ને બીજી વસ્તુમાં વેડફી નાખીએ છીએ. જેમ કે મોબાઈલનું એડિક્શન બહુ ખરાબ છે. હું તમને હજી કહું છું, મોબાઈલનું એડિક્શન જો હોય તો કાઢી નાખજો, કારણ કે એ જ તમારો વિનાશનું કારણ બને છે. એ જ તમારા વિનાશનું સૌથી મોટામાં મોટું કારણ બને છે. શું કામ હું કહું છું? કારણ કે એમાં તમને ઇન્સ્ટન્ટ પ્લેઝર મળે છે ભાઈ. ઇન્સ્ટન્ટ પ્લેઝર, ઇન્સ્ટન્ટ મજા કરવી છે, ઇન્સ્ટન્ટ આનંદ મેળવવો છે. તમારે એની પાછળ કોઈ પણ પ્રકારનો પુરુષ પ્રયત્ન કરવો નથી પડતો. ઇન્સ્ટાગ્રામની રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ જોવા માટે તમારે શું પ્રયત્ન કરવો પડે? કાંઈ કરવો પડે? તમારે ખાલી એક અંગૂઠાને ખાલી આમાં ફેરવવાનો છે અને જોઈ રાખવાનું, મજા કરવાની છે. ક્યાં એમાં તમારે કોઈ અંગને મદદ કરવાની જરૂર છે? તો એ વસ્તુ તમે કરો છો એટલે તમારે શું છે, ઓછી મહેનતમાં વધારે ફળ મળે છે. તો એ જ ગમે ને, આપણા મગજને એ જ ગમે છે. અને આ જે વસ્તુ જે છે એ તમારે લાંબા સમય સુધી યાદ રાખવામાં બહુ તકલીફ કેવડાવે છે. એટલે આ શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરીનો કોન્સેપ્ટ તમે સમજો. એકને એક વસ્તુ ઘણી વખત રિવિઝન થશે, તમારા લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થતી જશે. તમને ખબર છે ક્યારેક તમને ક્યાંક માથામાં કે હાથમાં કંઈ વાગ્યું હોય તો તમે તરત આમ જો ખબર પડી જાય તમને કે યસ મને ઓલા પણ વાગ્યું હતું, મને ઓલું નાનો હતો ત્યારે 3જું ધોરણ ભણતો ત્યારે મને વાગ્યું હતું, ત્યારે મને આવું થયું હતું, ત્યારે મને આવું થયું હતું, ત્યારે મને આવું થયું હતું. એવું તમે ઘણી બધી વખત જોતા હશો. તમને યાદ રહી ગયું. શું કામ? તો કે દર્દ છે ને, દર્દ એ લાંબા સમય સુધી રહ્યો હતો. એ તમારા માઇન્ડની અંદર તમારી લોંગ ટર્મ મેમરીમાં શિફ્ટ થઈ ગયો છે. તો આ જે કોન્સેપ્ટ છે ને તમારે સમજવાની ખૂબ જરૂરિયાત છે.
ક્યારે પણ તમે જ્યારે પણ વાંચવા બેસો છો તો પેલા જમાનામાં બહુ સરસ મજાની વ્યવસ્થા હતી. ગુરુકુલો હતા, જ્યાં રાજાનો છોકરો હોય તો અહીંયા આવવાનું, ગરીબનો છોકરો હોય તો અહીંયા ભણવા આવવાનું, બધાને સરખું, બધાને સરખા કપડાં પહેરવાના, સરખું તૈયાર થવાનું, બધી રીતે સરખું રહેવાનું, કોઈને કઈ ઉપર, બધાને જમવાનું સરખું. ગુરુકુલમાં જ્યારે જાય છે છોકરો ત્યારે શું કરે છે તો કે ત્યારે એને ફિક્સ કેટલા વાગે ઉઠવાનું જ છે, આટલા વાગે તૈયારી કરવાની જ છે, આટલા વાગે વાંચવાનું જ છે, આટલા વાગે ગુરુકુલના લેક્ચર ભરવાના જ છે, આટલા વાગે ગુરુકુલમાં સેવા કરવાની જ છે. આ બધી વસ્તુ તમે જોઈએ છે. તો એકને એક વસ્તુ એના મગજમાં દરરોજ રિપીટ થાય છે કે 6 વાગે ઉઠવાનું, 6 વાગે ઉઠવાનું, 6 વાગે ઉઠવાનું. અને એટલા માટે જ શું કરી શકે છે તો કે નિયમિત થઈ જાય છે, એનું માઇન્ડ ટ્રેન થઈ જાય છે, કારણ કે લોંગ ટર્મ મેમરીમાં એ બધી ઇન્ફોર્મેશન સેવ થઈ ગઈ છે. આપણે ઘણી વખત જોતા હશું કે ઘણી વખત આપણે રેગ્યુલર એક ફિક્સ ટાઈમે ઉઠતા હોય ને તો ઘણી વખત આપણે રવિવારે પણ ઉઠી જઈએ અને પછી આપણને એવું થાય કે આજ તો રવિવાર છે, આજે તો હુવાનું ઠમી, ચાલો પાછો હોઈ જાય. પણ ઉઠી જાય તમારું મગજ. શું કામ? તો કે તમારા મગજને પ્રોપર સિગ્નલ મળેલા છે ને, પ્રોપર સિગ્નલો બધા એને સેવ કરેલા છે. તો આ જે પાવર છે ને એ છે લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરીનો પાવર. તો રિવિઝન ઇઝ ધ મસ્ટ. રિવિઝન જેટલું કરો એટલું તમારું જે છે એ લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી વચ્ચેનો તફાવત ખતમ થઈ જશે. અને હા, લોંગ ટર્મ મેમરીની અંદર ઘણું બધું સમાય છે, ઘણો બધો સમાવેશ થાય છે, બહુ જ સમાવેશ થાય છે. તો જો આ વસ્તુનું એપ્લાય કરશો તમે આ વસ્તુ સમજશો કે બાકી બધી વસ્તુ જે છે, મોબાઈલ ફોન છે, ટીવી જે છે, બીજા ફાલતુ મિત્રો છે, એ બધાને સાઈડમાં કરો. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એક પણ પ્રકારની મગજમાં ભરવાની નથી. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મગજમાં એક પણ પ્રકારની ભરવાની નથી. આપણે શું ભરવાનું છે તો કે જરૂરી એ જ બધી વસ્તુ ભરવાની. ભણવા જેવું છે તો ભણવાનું જ છે. યુટ્યુબમાં તમે શોર્ટ્સ જોવો, વિડીયો જો, પણ કોના જોવો તો કે જે તમારી સ્ટડીમાં મદદ કરે છે એના જો, જે તમારા અભ્યાસમાં મદદ કરે છે એના જો. નહીં કે પછી તમે લોકો બીજા જોવો છો, બીજા હાલતા હોય છે, બીજા તમે ગીત સાંભળતા હોવ છો, એનો એક પણ પ્રકારનો ફાયદો નથી. એ બધી વસ્તુ જે છે ખોટે ખોટી તમારા મગજમાં જગ્યા રોકે છે અને એના કારણે તમે ભણવામાં ધ્યાન નથી આપતા. ખ્યાલ આવે છે? હું બહુ સીધી ભાષામાં કહું છું, બહુ સાદી ભાષામાં કહું છું, પણ આનો જે લોંગ ટર્મ બેનિફિટ છે ને તમને બહુ ખ્યાલ આવે છે. એવી જ રીતે તમે જ્યારે પણ અભ્યાસ કરો છો ત્યારે તમને નીંદર આવવાનું કારણ શું છે? આ જ છે. તમારી મેમરી ફૂલ છે, શોર્ટ ટર્મ મેમરી ફૂલ છે, તમારા મગજને રેસ્ટની જરૂર છે, એ રેસ્ટ તમે આપતા નથી. એટલે પછી શું થાય? ટેન્શન આવે, ડિપ્રેશન આવે, પછી તમને અથાક ઓલું લાગે, ઘણી વખત પગ દુખે, હાથ દુખે, બીજી બીમારીઓનું કારણ આ જ છે. તો આ એક વસ્તુ જે છે તમારે સુધારવાની ખૂબ જરૂરિયાત છે. જો આ વસ્તુ પર આપણે બધા ફોકસ કરીએ ને તો મને એવું લાગે છે કે આનું પરિણામ બહુ જબરદસ્ત આવે. અને આ જ વસ્તુ જે છે એ કરવાથી, એકને એક વસ્તુ રિવિઝન કરવાથી, આપણે જે વાંચીએ છીએ એ વસ્તુ રિપીટ કરવાથી, એની પાછળનું જે કારણ છે એ શોર્ટ ટર્મ મેમરી અને લોંગ ટર્મ મેમરીનો જ છે. જે પાવર છે ને એનો જ છે. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મગજમાં એક પણ પ્રકારની નાખવાની નથી, વધારે પડતું કાંઈ પણ મગજમાં નાખવાનું નથી. એક પણ પ્રકારની જે આપણા માઇન્ડને જરૂરિયાત નથી, જે આપણા મગજને જરૂરિયાત નથી, હવે એક પણ વસ્તુ આપણે નાખવાની નથી. અને જો આ વસ્તુનું જો આપણે ધ્યાન રાખશું તો એના પરિણામો જે છે તમને ધીરે ધીરે છે એ બહુ સારા દેખાશે. તો બસ આ જ વસ્તુ જે છે મારે કહેવી છે આજે, કે આ જે સાયન્ટિફિક જે કોન્સેપ્ટ છે એને તમે પકડીને ચાલશો તો તમારા જેટલા પણ પ્રશ્નો જે છે એમાંથી 50% પ્રશ્નો તો આ લોકો જ સોલ્વ કરી દેશે અને તમારું મગજ તમારા 50% પ્રશ્નો જે છે એ સોલ્વ કરી દેશે. મને આશા છે કે તમને આ જે વિડીયો છે એની બધી ઘણી બધી સરસ મજાની ઇન્ફોર્મેશન મળી છે. જો તમને ઇન્ફોર્મેશન મળી હોય, બહુ સારી ઇન્ફોર્મેશન મળી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો, કારણ કે આ જે વસ્તુ જે છે એ તમે ક્યાંય નહીં જાણો, ક્યાંય પણ નહીં જોવો, જે વસ્તુ હું તમને શીખવાડું છું. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.